કે બોટલ લઈને ફરે છે, બોટલ લઈને ફરે છે, એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? તો બિરસા મુંડાએ કહ્યું છે વ્યસન મુક્ત થવું પડશે. આદિવાસી સમાજે વ્યસન મુક્ત થવું છે. કમલેશભાઈ બરોબર છે ને? વ્યસન મુક્ત થવું પડે. આદિવાસી સમાજ છે, કોઈ પણ સમાજ એવો જે આદિવાસી સમાજ વ્યસનમાં સપડાયેલો છે એની હું દશા થાય તમે જોજો. કેટલાક ગામોમાં બહેનો વિધવા થઈ ગઈ, જુવાન દીકરી આજે વિધવા થઈ જાય, એની શું દુઃખ થાય છે તેને કોઈ વિચાર્યું? દારૂના અડ્ડા ચલાવનાર વિચાર્યું છે આવું? મોટા મોટા કન્ટેનરો ગામોમાં ઉતારે છે, એ લોકો કોઈ દિવસ એવું વિચાર્યું છે? હું તો કહું કે આપણા બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોવડાનો દારૂ બોલ્યા, કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો, મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોવડાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો. તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોવડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ છે, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે છે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ, ઓહો કડક, હું પથરો કડક, હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય, કેન્સર થાય. તે બધી આ મારી વાત નહીં ગમે. આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ, ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ થાય, લાખોપતિ થઈ જાય. એની પાસે રાતોરાત કરોડો રૂપિયા, લાખો રૂપિયા આવી જાય. કે રીતના ભાઈ? એ કોઈ આદિવાસી કોઈ વ્યસનમાં સપડાયેલા લોકોના એના પરિવારની શું દશા થાય જોયું છે તમે? આ ભૂખલેકોને હું પ્રશ્ન કરું છું કે તમારા ખરાબ દારૂના કારણે, કેમિકલ વાળા દારૂના કારણે જે લોકો દારૂમાં સપડાયેલા છે, પરિવાર જે વ્યસનનો ભોગ બન્યા છે, એક વખત એક બે પેક માર્યા પછી ને આદત પડી જાય સાહેબ, એ છૂટતું નથી. કદાચ મારી વાત ઘણા બધા ભૂખલેકોને નહીં ગમે, એની ચિંતા નથી કે મનસુખ વસાવા ડરતો નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.